નમસ્કાર, હું દિનેશ સિંધવ. વિશેષ વિથ દિનેશમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે એક વિશેષ વ્યક્તિને મારે મળવું છે. આ જે વ્યક્તિત્વ છે, આ જે વ્યક્તિ છે, એ આમ જુઓ તો પરિચયનો મોહતાજ છે નહીં, પણ આ વ્યક્તિનો વિશેષ પરિચય મેળવવો એટલા માટે જરૂરી છે કે બહુ મજાનું જીવન જીવે છે અને આ પૃથ્વી ઉપર આવવાનું જે કારણ છે એ કારણ એમને સમજાઈ ગયું છે. એ લોકો માટે જીવે છે, સમાજ માટે જીવે છે. 70 અને 80ના દાયકાની વાત કરું તો અમેરિકામાં જવાનો બહુ મોટો ક્રેઝ હતો, ઘેલસા હતી. આજના સમયમાં પણ લોકોને અમેરિકા તો જવું જ છે. દરેક ગુજરાતીમાંથી મોટાભાગના ઘરોમાં તમે જેને પૂછો તો દરેકને અમેરિકા જવું છે. પણ એક એવા આપણા ગુજરાતીને મળવું છે જેની વાર્તા સાંભળીને, જેમની કહાની સાંભળીને આપણને ગૌરવ થવાનું છે. હું પ્રતુલભાઈની વાત કરું છું. ઇન્ફોચિપ કંપનીના તેઓ ફાઉન્ડર છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ જ્યારે અમેરિકામાં કર્યો એ પછી અમેરિકા રહેવા માટે, અમેરિકામાં કમાવા માટે અને સુખી જીવન જીવવા માટે એમની પાસે ઘણા બધા વિકલ્પો હતા. આમ છતાં તેમણે ગુજરાતમાં પાછું આવવાનું નક્કી કર્યું. શા માટે ગુજરાતમાં આવ્યા? અને ગુજરાતમાં આવ્યા ત્યારે પણ એમના વિશે કોઈ પણને તમે પૂછો કે ઇન્ફોચિપ કંપનીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કંપની ખૂબ મોટી હતી, કરોડોનું ટર્નઓવર કરતી હતી. તો શા માટે એમના જીવનમાં યુટર્ન આવે છે એ બધું અમારે એમને પૂછવું છે. અને અમે નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં છીએ, પર્વતીય વિસ્તારમાં છીએ. એક સ્વદેશવાળી ફીલ આવે એટલા માટે આ વ્યક્તિને, આ માણસને મારે અહીંયા મળવું છે. સર, વેલકમ. થેન્ક યુ દિનેશ. થેન્ક યુ. ઘણા બધા ઇન્ટરવ્યૂ કર્યા છે. આ પહેલો ઇન્ટરવ્યૂ છે કે હું કદાચ થોડો નર્વસ થયો કારણ કે મારે એક એવા વ્યક્તિનો પરિચય આપવો છે કે જે વ્યક્તિ માત્ર કામમાં માને છે. એટલું બધું નામ થાય એના માટેનો બિલકુલ તમારો પ્રયત્ન નથી. તમે સેવા કરો છો, કરોડોનું ટર્નઓવર, એ કંપની વેચી પણ દો છો. એ પછી વેચી દીધા પછી પણ તમે એ જે લક્ષ્મી આવી, લક્ષ્મી શબ્દ એટલા માટે વાપરીશ કે જે પૈસા આવ્યા એનો તમે સદુપયોગ કરો છો અને તમે ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશનની સ્થાપના કરો છો અને ગુજરાતમાં બહુ સરસ કામ કરો છો, એજ્યુકેશનમાં મસ્ત કામ કરો છો. તો મારે અમેરિકાથી લઈને અંતરિયાળ આ ગામોની વાત કરવી છે અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગથી લઈ અને ઇન્ફોચિફની વાત કરવી છે. તો ચાલતા ચાલતા થોડી વાતચીત કરીશું. શ્યોર. આમ તો મેં ત્યાં તો બધું બહુ મોટું ગ્રાઉન્ડ કવર કરી લીધું કારણ કે આ તો મારી અડધી જિંદગી થઈ ગઈ. ના, અડધી નહીં, પોણી જિંદગી. અમે આખી જિંદગી કદાચ તમારો ઇન્ટરવ્યૂ વારંવાર સાંભળીએ તો તમને ઘણું બધું કામ આવશે. થોડી દિલ ખોલીને વાત કરજો કારણ કે તમે માનતા નથી કે કરેલું કામ વારંવાર લોકોને કેવું કહું ના જોઈએ. રાઈટ. શરૂઆતથી કરીએ વાત. અમેરિકા શા માટે એ વખતે ગયા અને કઈ રીતે જવાનો મોકો મળ્યો? સો હું જ્યારે ભણતો હતો ને 1971માં હું બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ કરીને મોટી સંસ્થા છે, એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે બહુ પ્રખ્યાત છે અને કદાચ IIT પછી એનો નંબર આવે છે. એટલે એમાં મેં જવાનું નક્કી કર્યું ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, કારણ કે મને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં નાનપણથી શોખ હતો. એક જાતનું એવું થાય કે આ રેડિયોમાં અવાજ ક્યાંથી આવે છે, આ ટેપ રેકોર્ડરમાં અવાજ કઈ રીતે રેકોર્ડ થઈ જાય, એટલે એના રહસ્યો જાણવા હતા. એટલે અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર એવું લાગતું હતું કે આગળ જતાં બહુ બધું આગળ વધશે ને જાત જાતની ઇનોવેશન્સ, શોધખોળો થશે, નવી ટેકનોલોજી આવશે. એટલે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં જવાનું નક્કી કર્યું. અને એ વખતે ઇન્ડિયામાં, ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ માટે કંઈ બહુ સ્કોપ નહોતો. અને બીજું, મારામાં એક ગુણ છે કુતૂહલતાનું. દરેક વસ્તુનું મારે રહસ્ય જાણવું હોય, ડીપ સુધી જઈને ફિગર આઉટ કરવું હોય કે આવું કેમ. અને એટલા માટે જ અમેરિકા જવાનું નક્કી કર્યું, કારણ કે ત્યાં સ્કોપ બી ઘણા હતા, ત્યાં એજ્યુકેશન બી એક જુદા જ લેવલનું હતું. મને કોર્નેલ યુનિવર્સિટી બહુ જાણીતી યુનિવર્સિટી છે, એમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું. એટલે માસ્ટર્સ માટે હું 76માં ત્યાં ગયો, કોર્નેલ યુનિવર્સિટી, અપસ્ટેટ ન્યૂયોર્ક, ઇથકામાં. ત્યાંથી મેં માસ્ટર્સ કર્યું અને પછી મેં ઇલેક્ટ્રોનિક્સમાં છે ને બધા એન્જિનિયર્સ વહેલા કે મોડા ત્યાંની સિલિકન વેલી, સાન ફ્રાન્સિસ્કો અને સાન હોસેવાળો જે એરિયા છે ત્યાં આગળ પેલું લોહચુંબક આમ રચકણો પકડે ને લોખંડની, એમ બધા એન્જિનિયર્સને ને સોફ્ટવેરને ને ઇલેક્ટ્રોનિક્સને હાર્ડવેરને બધાને પકડી લે. એટલે હું ત્યાં ગયો. બહુ જાણીતી સંસ્થા છે ઇન્ટેલ કોર્પોરેશન, એમાં કામ કર્યું. અને એમાં કામ કરવાનું બી કારણ એ કે આપણી જે સેમિકન્ડક્ટર ચિપ્સ આવે છે એ જોઈને મને છે કે આમાંથી કઈ રીતે બધું સોફ્ટવેર એક્ઝિક્યુટ થાય છે અને કઈ રીતે બધું થાય છે, મારે જાણવું હતું. એટલે પછી એમાં ગયો, ઇન્ટેલમાં કામ કર્યું. એ પછી ત્યાં એક સ્ટાર્ટઅપ હતી ડેઝી સિસ્ટમ્સ કરીને, એમાં કામ કર્યું અને એ કંપની પબ્લિક ગઈ 5 વર્ષે.
અને એ અરસામાં પછી 1986ની સાલ હતી. મેં નક્કી કર્યું એક પહેલેથી એવું તો હતું જ કે મારે ભારત વર્ષ જવું છે. જ્યારે અને મોટાભાગના બધા લોકો એવું કહેતા હોય જ્યારે અમેરિકા જતા હોય છે કે આપણે ખૂબ કમાવું છે ને પછી ઇન્ડિયા પાછા આવું છે, ભારતમાં આવીને જલસો કરવો છે કે નોકરી નથી કરવી ને ધંધો કરવો છે કે વોટ એવર. એટલે મને બી એવું હતું કે આપણે જઈએ, ખૂબ પૈસા કમાઈશું ને પછી ભારત વર્ષ પાછા. પણ જેમ જેમ 81, 82, 83, 84 અમેરિકાની માયાજાળમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. કારણ કે લાઈફ એટલી કમ્ફર્ટેબલ હોય છે, કોઈ જાતની માથાકૂટ નહીં, જે જોઈએ મળે. અને આપણા દેશમાં 1980માં હજી બી અભાવો ઘણા હતા. તમારે ફોન જોઈતો હોય તો વેઇટ કરવું પડે 5 વર્ષ માટે, 7 વર્ષ માટે. બ્લેક રોટરી ડાયલ ફોન હતો એ વખતે. તમારે ગાડી જોઈતી હોય તો સ્કૂટર જોઈએ તો વેઇટ લિસ્ટ, બધામાં 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ બધું વેઇટ કરવાનું. એટલે માણસને જે બેઝિક સગવડોનો અભાવ હોય ને ત્યાં આગળ કોઈને મજા ના આવે. એટલે બધા આવતા ખચકાય કે શેના માટે. 1986માં I was actually fired from Daisy Systems, although I was one of the founding team members. ફાઉન્ડિંગ ટીમનો માણસ હતો, એટલે પહેલાં 13માં હતો, લકી નંબર 13. અને જ્યારે કંપની પબ્લિક ગઈ ત્યારે એમાં આશરે 1200 એમ્પ્લોઈઝ હતા. એટલે એ પછી જ્યારે તમને ફાયર કરવામાં આવે ને ત્યારે તમારા ઈગોને જે ઘા લાગે ને એ બહુ મોટો હોય. એટલે મેં એવું કે જો મારે ભારત પાછા જવું હોય ને તો આ જ ટાઈમ છે. એ વખતે મારે બે વર્ષની દીકરી બી હતી. અને મને એક એવું બી ખરું, આપણે ભારતીય રહ્યા એટલે કે દીકરીને તો ભારતમાં જ ઉછેરાય, અહીંયા અમેરિકામાં ના ઉછેરાય. કદાચ આજે પાછળ જોઉં તો એ ખ્યાલો થોડા ગલત હતા બધા. પણ પેલું બધું સાંભળ્યું હોય ને કે અહીંયા તો ડ્રગ્સ લે છે, એટલે કે આપણે એ નહીં, આપણે પાછા જઈએ. ફાયર કર્યો એટલે ઇમોશનલ ડિસિઝન કે મારે જવું છે અલ્ટિમેટલી ઇન્ડિયા. હું 7 વર્ષથી કે કરું છું. ફાધર ને મધર, પેરેન્ટ્સની જોડે થોડો વખત ટાઈમ ગાળીએ, દીકરી બી ત્યાં રહેશે ને પછી લાંબા ટાઈમે તો મારે કંઈક કરવું જ છે ભારત માટે. કારણ કે ભારત દેશ આટલો વિશાળ દેશ, પણ ગરીબી કેટલી. સર, ભારતની વાત કરવી છે. ગરીબ ને તમે અને ગરીબી સાથે તમારે નાતો છે અમીર હોવા છતાં. પછી ભારત માટેનું જે અંદરથી એક જોડાણ હતું અને એક ભારત માટે કશું કરવું, આ માતૃભૂમિ માટે કશું કરવું, એ પછીનું જે તમારું જીવન છે એ તમે નિર્ણયો જે લીધા એના વિશે વાત કરો. એટલે એ નિર્ણય તો લઈ લીધો કે મારે આવું છે. બહુ જ ઇમોશનલ ડિસિઝન હતું અને સ્પર ઓફ ધ મોમેન્ટ ડિસિઝન હતું એમાં. અને એક વસ્તુ બહુ નક્કી હતી કે તમારે અમેરિકા છોડીને ઇન્ડિયા આવવું હોય તો એ ડિસિઝન એ જમાનામાં લોજિકલ ને રેશનલ ના હોઈ શકે. આગ લાગી તમારા દિલમાં અને કશું કરવું છે અને પછી તો દેશમાં આવવાનું એક કારણ તમને મળી ગયું. બરાબર. આજે પાછળ વળીને કદાચ જોઈએ તો તમે કીધું એ પ્રમાણે કદાચ એ નિર્ણય ખોટો પણ હતો. પણ જો હું તમને એવું પૂછું કે ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના ફાઉન્ડર છો તમે અને અત્યારે જે તમે સેવા કરો છો તો કદાચ તમે કહેશો કે સારું થયું જે થયું એ. પણ એ વખતે આપણને માઠું લાગતું હોય છે. તમે કીધું કે આપણી લાગણીઓને ઠેસ પહોંચતી હોય છે. તો તમને શા માટે ફાયર કરવામાં આવ્યા હતા? તો આમાં 2-3 વસ્તુઓ છે. એક તો મારી એક બહુ જ હવે ફર્મ બિલીફ છે, આખી જિંદગીમાં જે અનુભવો થયા છે અને જે પ્રમાણે વસ્તુઓ ડેવલપ થઈ છે, જે વસ્તુ થાય છે ને હંમેશા ભલા માટે થાય. આપણને કદાચ એ વખતે ખ્યાલ નથી આવતો કે આપણા ભલા માટે થઈ રહ્યું છે, પણ ઉપરવાળાની ડિઝાઇન બહુ એકદમ પરફેક્ટ હોય છે. એવરીથિંગ ધ વે ઇટ ઇઝ ઓલવેઝ પરફેક્ટ. અને એકચ્યુઅલી તમે એકવાર સમજી જાઓ ને પછી તમારે કોઈ કમ્પ્લેન કરવાનું કારણ જ નથી રહેતું. તારો ઓરિજિનલ પ્રશ્નનો જવાબ આપું, ફાયર શા માટે કરવામાં આવ્યો. હવે હતો હું એ વખતે 30-33 વર્ષનો અને હોશિયાર બી હતો ભણવામાં. એક રીતે કહું તો તુંડ મિજાજી કહે ને જેને ગુજરાતીમાં, કે રૂડ, દિલ ચોખ્ખું પણ વાત કરવાની જે એક પદ્ધતિ હોય એમાં કદાચ સામાન્ય ઠેસ પહોંચાડવાની પૂરી શક્યતા રહે. ડેઝીનો ફાઉન્ડર હતો એટલે એક જાતનું આમ ચીપ ઓન ધ શોલ્ડર કે હું તો ખખો છું, કે હું તો વન ઓફ ધ ફાઉન્ડિંગ ટીમ મેમ્બર્સ, કો ફાઉન્ડર, એટલે મને બધી ખબર. બીજું કારણ એ કે મારે એ વખતે જ્યારે મેં 1981માં ડેઝી જોઈન કરી
તારે જે આ મગજમાં ખ્યાલ હતો કે મારે ભારત વર્ષ જવું છે ને પોતાની કંપની કરવી છે, ભારત વર્ષ જવું છે પોતાની કંપની કરવી છે, એટલે એમાં હું ફક્ત એક ડિપાર્ટમેન્ટમાં ના રહેતા બધા ડિપાર્ટમેન્ટમાં ફર્યો. 5 વર્ષમાં મેં 4 ડિપાર્ટમેન્ટ કવર કર્યા. પહેલાં હું એન્જિનિયરિંગ R&Dમાં હતો, પછી ત્યાંથી ગયો કસ્ટમર સપોર્ટમાં, પછી ત્યાંથી ગયો માર્કેટિંગમાં અને ત્યાંથી ગયો હું સેલ્સમાં, જેથી કરીને મને બધી ડિપાર્ટમેન્ટનો અનુભવ થાય અને એ બહોળા અનુભવને મને પછી જ્યારે મારે કંપની કરવી હોય ત્યારે કામ લાગે. એ એનું લોજિક હતું. કદાચ લોજિક બરાબર એ વખતે મને સમજાવવા માટે હતું, પણ એટલે શું થયું કે તમારો એક મેનેજર કાયમ ના રહે, એટલે તમે અનાથ થઈને ફર્યા કરો કંપનીમાં. એટલે જ્યારે બી સ્ટ્રેસ આવે કંપનીમાં, જ્યારે તમારું કોઈ સ્પોન્સર ના હોય તો યુ આર ધ ફર્સ્ટ વન કે ભાઈ હવે આને વિદાય કરો. એમ અહીંથી અહીંને ત્યાંથી અહીં ફરતો હતો ને પાછો પોતાની જાતને મહાન સમજે. એટલે ફૂટબોલની જેમ તમે ફંગોળા. હા, ને પછી ઉપરથી પાછો એટીટ્યૂડ હોય, એટલે પછી કહે કે હવે આને આપણે જવા દો ને કંઈ કામ નથી. એટલે એ કદાચ એ કારણ હતું કે હું ફાયર થયો. સારું થયું તમે જેમ કહ્યું એમ. એટલે જિંદગીમાં જે થાય છે બધું સારા માટે જ થાય છે, એમાં કોઈ શક નથી. બિલકુલ. અને ઇન્ડિયા આવવાનું ભલે ઇમોશનલ ડિસિઝન, પણ એ કદાચ ઇમોશનલ કરતાં ઇન્ટ્યુટિવ ડિસિઝન બી કદાચ વધારે સારી રીતે કહી શકાય, અને એ બી બહુ ફર્સ્ટ ક્લાસ, બહુ જ સરસ ડિસિઝન છે. ઓકે, સમજાવો, કારણ કે તમે કીધું કે તમે ઇમોશનલી ડિસિઝન લીધું હતું, પણ પાછું આવવાનું એક કારણ પણ હતું. એક કંપની પોતાની શરૂ કરવી હતી, હા, ક્યાંક ખૂણામાં પાછું સમાજ સેવા માટેનું પણ એક 100% કારણ પડ્યું છે. એની વાત કરીશું. પણ અહીંયા આપણે ફરી પાછા એ જ વાતને આપણે આગળ વધારીએ છીએ કે કોઈ ગોડફાધર નહોતો, એટલે તમે કીધું કે તમે અનાથ થઈ ગયા. પણ જે નાથ એટલે કે ઉપરવાળો છે, એને ગમતું કામ તમે સરસ કરો છો. એ સમજવા માટે હવે થોડીક આ જર્ની પણ સમજવી છે. બરાબર. કારણ કે એમાં તમારી જીવનની સમૃદ્ધિ દેખાય છે અને લોકોને તો જ ખબર પડશે. બરાબર છે. તો પછી ભારતમાં આવીને જે પોતાની કંપની તમે શરૂ કરી, બરાબર પણ છે. બહુ મોટી કંપની, એના વિશે વાત. મોટી કંપની થઈ ગઈ હતી ત્યારે એકદમ નાની હતી જ્યારે શરૂ કરી ત્યારે, અને એ મારી ભારતમાં બીજી કંપની હતી. પહેલી કંપનીની વાત જવા દઈએ. બીજી કંપની મેં શરૂ કરી લગભગ 1995માં એક એન્જિનિયર જોડે, અને એ સર્વિસીસની કંપની હતી. અને એ વખતે મને એવું કે અમદાવાદમાં ટેકનોલોજી હું કાંઈ નથી, એટલે કંઈક કરીએ તો ટેકનોલોજીનું કરીએ, પણ અમદાવાદમાં સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજી ક્યાં મળે? કંઈ ના મળે. 93માં નાસ્કોમાંથી એક રિપોર્ટ બહાર પડેલું કે સોફ્ટવેર એક્સપોર્ટનો ધંધો બહુ જ વધવાનો છે, બિલિયન્સ ઓફ ડોલર્સમાં થશે. એટલે નક્કી કર્યું કે સોફ્ટવેર એક્સપોર્ટનું કંઈ કરીએ, પણ એમાં પગ કોણ મૂકવા દે. અને બીજું એ બી હતું કે એ વખતે 95, 96, 97માં Y2K યર 2000માં બધો સોફ્ટવેર બંધ થઈ જવાનો છે. એક હવા ચાલેલી, એટલે એના પ્રોજેક્ટ્સ બી બહુ આવતા હતા. પણ મને એ વસ્તુ અપીલ ના કરી કે આમાં શું, આ તો બહુ ઓર્ડિનરી કામ છે ને એમાં બિઝનેસ લાવવાની બી મને બહુ એ નહોતી. હવે સર્વિસ કંપની શરૂ કરો છો ત્યારે તમને સર્વિસ ઇન્ટેન્જિબલ છે, એને તમે પ્રોડક્ટ શું છે કે પ્રોડક્ટ પૈસા આપો એ પાછી આપી શકાય છે, પૈસા કદાચ રિફંડ બી થઈ જાય, ના પણ થાય. જ્યારે સર્વિસ તો ઇન્ટેન્જિબલ છે, એટલે તમે એને પકડી નથી શકતા કે એને સૂંઘી નથી શકતા કે હાથમાં કંઈ ફીલ નથી કરી શકતા. એટલે એ વધારે અઘરો વ્યવસાય છે પ્રોડક્ટ બનાવવા કરતાં. એટલે એ કંપનીની શરૂઆત કરી ત્યારે બધે જે સેલ્સ કરવા માટે તમારા જે મિત્રો છે, જે તમને 20 વર્ષથી જાણે છે, કદાચ એમનો તમારા પરનો ભરોસો વધારે હોય. એટલે જ્યારે કંપની શરૂ થઈ ત્યારે મિત્રોની મદદથી જ થઈ કે એ લોકોને પ્રતુલમાં કદાચ વિશ્વાસ હશે કે આ માણસ પર ભરોસો કરાય ને, એ જે કહેશે ને કે વધારે આપશે, ઓછું નહીં આપે. એક એન્જિનિયર અને કેટલી જગ્યાથી શરૂઆત કરીને કેટલી મૂડીથી શરૂઆત કરી? મૂડી તો કાંઈ નહોતી, ઘરમાંથી શરૂ કરેલી. અને સાચું કહું તો અમદાવાદી હોઈએ ને એટલે બહુ મૂડી જરા સમજી વિચારીને નાખીએ, જેમાં રિસ્ક વધારું દેખાતું હોય એમાં. એટલે એ વખતે કંઈ ખબર જ નહોતી કે આ ધંધો ચાલશે નહીં ચાલશે, બિઝનેસ મળશે નહીં મળશે, કાંઈ નહોતું. એટલે શરૂઆતમાં તો એક્સપેરિમેન્ટલ બેસિસ ઉપર જ શરૂ કરેલી. અને એમાં શરૂઆતમાં મેં સોફ્ટવેર, એ વખતે મેં સોફ્ટવેર પ્રોડક્ટ બનાવવાની બી કોશિશ કરી, પણ એમાં કંઈ બહુ જામ્યું નહીં. અને પછી જે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવે છે ને, એમાં નવી ઇનોવેશન એ થયેલી કે જ્યારે હું ઇન્ટેલમાં ચિપ ડિઝાઇનમાં કામ કરતો હતો ત્યારે તમારે હાથથી બધું ડ્રોઈંગ, આપણે જેમ આર્કિટેક્ટને પેલા ડ્રાફ્ટ્સમેન ડ્રોઈંગ બનાવે ને,
એ રીતે ચિપ્સ તમારે ડ્રોઈંગ હાથથી બનાવવાની કરવાની. એ પછી 90sમાં ટૂલ્સ શોધાયા એને કે ઇલેક્ટ્રોનિક ડિઝાઇન ઓટોમેશન ટૂલ્સ, કે જેમાં તમે એક લેંગ્વેજમાં હાર્ડવેરનું ડિસ્ક્રિપ્શન આપી શકો, પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે અત્યારે જેમ જાવા કહે છે કે જે લેંગ્વેજ છે એવી એક જાતની લેંગ્વેજ જેમાં તમે તમારું હાર્ડવેરનું ડિસ્ક્રિપ્શન આપી શકો. એટલે તમારે હાથથી ના કરવું પડે અને તમારે સેમિકન્ડક્ટરનું કંઈ નોલેજ ના જોઈએ. મારા પ્રમાણે એ બહુ રેવોલ્યુશનરી કોન્સેપ્ટ હતો કે આવું થાય તો જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે એને સેમિકન્ડક્ટર ડિવાઇસ ફિઝિક્સ જાણવાની જરૂર નથી, અને એને એ લેંગ્વેજ સમજી શકે ને એનું કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન એ જાણી શકે તો કદાચ એ ચિપ ડિઝાઇનર બની શકે. એટલે એ કોન્સેપ્ટ હતો. એટલે એને ટેસ્ટ કરવા માટે મેં 4 એન્જિનિયર્સ લીધા. 4 એન્જિનિયર્સ એ રીતે લીધા કે એક સેલ્યુલર ટાવરના મેન્ટેનન્સમાં હતો, એક પ્રોસેસ કંટ્રોલના જે બધા ડબ્બા હોય ને, લૂપ કંટ્રોલર્સ ને ટેમ્પરેચર કંટ્રોલર ને આ તે એમાં કામ કરતો. એ બધાને મેં ઇન્ટરવ્યૂ લીધો, એમનું નોલેજ જોયું, સાઉન્ડ લાગ્યું, પછી કહ્યું જુઓ તમે તમારું ક્ષેત્ર ચેન્જ કરશો ને તો તમારી જિંદગી બદલાઈ જશે, એકદમ બદલાઈ જશે ને પૈસા ઢગલા થઈ જશે. પણ એના માટે 2 વર્ષ સખત કામ કરવું પડશે. આપણે જે કરવા માગીએ છીએ સેમિકન્ડક્ટર ચિપ ડિઝાઇન એન્ડ વેરિફિકેશન, એની અમદાવાદમાં કમ્પ્લીટ વેક્યુમ છે. એમાં ન કોઈ કન્સલ્ટન્ટ છે, ન કોઈ પ્રોફેસર છે, કોઈ કોલેજમાં કે કોર્સ નથી. એટલે આપણે જાતે શીખવું પડશે, પોતાની જાતને બધું શીખવાડવું પડશે. એની તૈયારી હોય તો અહીંયા આવો. અને હા, આ તમારા માટે નવું ફિલ્ડ છે, તમને કંઈ આવડતું નથી અને હું તમને એવો ચાન્સ આપું છું કે તમારી જિંદગી બદલાવાની છે. તમે કન્વિન્સ થયા હોય તો તમારે 30% પે કટ લેવો પડશે. મારા નસીબ સારા ને એમના નસીબ સારા કે એ બધા તૈયાર થયા ને પે કટ લઈને મારી જોડે જોઈન થયા. એ 4 એન્જિનિયર જોડે મેં વરસમાં થયા તો પછી એવું લાગ્યું કે ના, આમાં કંઈક દમ છે ને થઈ શકે છે. એટલે એ લોકોને પછી અમેરિકા મોકલ્યા અને એ પછી 30 એન્જિનિયર લીધા અને એમની ટ્રેનિંગ કરી અને એ પછી એ રીતે ધીરે ધીરે ધંધો વિકસતો ગયો. જે વ્યક્તિ છે જે તમારા ત્યાં નોકરી લેવા આવે છે અને તમે ભાગીદાર બનાવ્યો, તમે એને શેરધારક બનાવ્યો, તો છેલ્લે કેટલા પૈસાના ઢગલા થતા હતા? એટલે વાર્ષિક ટર્નઓવર કેટલું કંપનીનું હતું? કંપની વેચી ત્યારે મેં સાંભળ્યું છે કે તમારા જે એમ્પ્લોય હતા એની સંખ્યા મોટી હતી અને બધા કરોડપતિ થઈ ગયા. એના વિશે વાત કરો. તો શરૂઆત એક એન્જિનિયરથી કરેલી. મેં જે આની પહેલાં જે વાત કરી ત્યારે મારી પાસે લગભગ 25-30 એન્જિનિયર હતા. હું 1998-99ની વાત કરું છું. 1998થી જર્ની શરૂ કરી કંપની બનાવવાની, તો 2018માં લગભગ 1800 એન્જિનિયર્સ હતા કે એમ્પ્લોઈઝ હતા અને કંપનીનો ટર્નઓવર હતો આશરે કહું છું 500 કરોડ, 500-600 કરોડનો ટર્નઓવર હતો. પ્રોફિટેબિલિટી એકદમ હાઈ હતી અને બહુ સરસ કંપની હતી. કલ્ચર બહુ સરસ હતું, એના વિશે ફરી કોઈક વાર વાત કરીશું. પણ બધા આ કલ્ચરના કારણે જ સવાલ હતો કે બધા કરોડપતિ થઈ ગયા પછી? ના, બધા તો ના થઈ ગયા, પણ મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ લગભગ 25-30 લોકો તો થયા હશે કમસે કમ. હા, એટલે કંપની જ્યારે વેચાઈ ત્યારે અમે પહેલેથી જ એક એમ્પ્લોય સ્ટોક ઓપ્શન પ્રોગ્રામ રાખેલો. એની કોઈ વાર ડિટેલમાં ફરીથી વાત કરીશું, પણ એમાંથી આશરે 60-65 લોકો તો કરોડપતિ થયા હશે. બિલકુલ. કરોડપતિ લોકો થયા છે તમારા કારણે, તમે આજે પણ કરોડપતિ છો. કંપની પ્રોફિટ કરતી હતી, સરસ કંપની હતી, તમે કીધું તો છોડી ગયા એમને, તો વેચી શા માટે? અને આજે તમે રોડ ઉપર મેં રખડતા તમને જોયા છે અંતરિયાળ વિસ્તારમાં, શા માટે રખડો છો? રખડો શબ્દ એટલા માટે વાપરું છું કે આ કદાચ ન ગમે એવો શબ્દ છે, પણ રખડપટ્ટી એ જ કરી શકે કે જે પાગલ હોય સેવાનું કામ કરવા માટે. પાગલ તો મને ખબર નથી, એટલી બધી સેવા મને નથી લાગતું કરતો. પણ કંપની શા માટે વેચી? કંપની શા માટે વેચી મેં આગળ કહ્યું એમ, એનો સમવેર મેં 82ની સાલથી નક્કી કરતો હતો કે મારે પાછા જવું છે ને પાછા જવું છે. પાછો તો આવી ગયો ને કાયમ એમ કહ્યા કરો મારે કંઈક તો કરવું પડશે. આ છે ને આ સ્વપ્ન છે, એની શરૂઆત કેમ કરવી ને આપણને ખબર નથી હોતી. ને મારા કેસમાં બી એવું હતું. એકચ્યુઅલી ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન શરૂ થયું 2012માં અને એના જે પ્રેસિડેન્ટ છે ઉદય દેસાઈ, એમનો મોટો ફાળો છે. એ હું કાયમ કંપનીમાં કહ્યા કહું કે આપણે કંઈક કરવું જોઈએ, આપણે કંઈક કરવું જોઈએ, પણ કંઈક મળે નહીં ને કંપનીના પ્રેશર હોય એટલે કંઈક કરવું જોઈએ કરીને વાત છૂટી જાય. ઉદય એક દિવસ મારી પાસે આવ્યો કે તમે આખો દાડો કોરિડોરમાં ચાલતા ને હાલતા ને ચાલતા બોલ્યા કરો છો મારે કંઈક કરવું છે, મારે કંઈક કરવું છે, તો તમારી ખરેખર ઈચ્છા છે? મેં કહ્યું 110%. તો કે મારે બી કરવું છે. મેં કહ્યું કાલથી તું ટ્રાન્સફર, કાલથી તું ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનમાં. એટલે એ રીતે 2012માં
કેઆર શ્રોફની એક્ટિવ જર્ની શરૂ થઈ. એ પહેલાં કેઆર શ્રોફ ફાઉન્ડેશને 2001માં બી વિસામુ કિડ્સનું બિલ્ડિંગ છે, એનું જમીન છે, એ બધું ઊભું કરેલું. અને એમાં બી જે આ કોન્સેપ્ટ સેમ હતો કે બાળકો જેમની પાસે સગવડ નથી એને આપણે રાખીએ અને એમને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષણ આપીએ, જે એકદમ ઊંચી ગુણવત્તાનું શિક્ષણ મળે અને જેથી કરીને એ લોકો આગળ જિંદગી એમની બદલાય ને બદલાઈ છે. અત્યારે હું દેખું 5-20 વર્ષ તો વિસામો કિડ્સના બાળકો આજે ઘણી સારી જગ્યાએ ઘણું સારું કરી રહ્યા છે. એમાંથી એક દીકરી તો ઇન્ફોસિસમાં જ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થઈને. પણ એટલે એ બધું પત્યું અને પછી જ્યારે મેં વેચવાનો નિર્ણય એટલા માટે કર્યો કે મેં કહું આમ તો મારી પાસે હવે કેટલો ટાઈમ રહ્યો, બહુ ઓછો ટાઈમ રહ્યો, એટલે પછી જિંદગી આમને આમ પતી જશે, આનો તો કોઈ અંત જ નથી. આ દોડ તો અનંત છે કે ટર્નઓવર તમારો 600 કરોડનો થયો, પછી 1000 કરોડ કરો, એના 2000 કરોડ, પછી શું ત્યાં સુધી તમે પતી જવાના અને ઉપર જવાના. ઉપર કોઈ અમરપટ્ટો લગાવીને નથી આવ્યો, બધાને એક દિવસ ઉપર જવાનું છે, તમારે જવાનું મારે જવાનું છે. એ અહેસાસ થવો ને એ અહેસાસ ઉપર કામ કરવું ને એ અગત્યનું છે. બધાને એ ખબર છે પણ એ અહેસાસ નથી થતો. એ ઇન્ટરનલાઇઝેશન કરવું બહુ મોટી વસ્તુ છે, હું એવું માનું છું. એટલે એ ઇન્ટરનલાઇઝેશન થતાં અને માને વાંચવાની બહુ ટેવ, એટલે જાતના પુસ્તકો વાંચું ને એમાં ફિલોસોફી આવી જાય, સ્પિરિચ્યુઆલિટી આવી જાય, ઘણું આવી જાય. એટલે એને લીધે બી એક જાતનો તમારો પોતાનો પર્સનલ ગ્રોથ થાય, ઇવોલ્યુશન થાય અને એમાંથી અહેસાસ થાય કે ક્યાંક તો કરવું છે ને, ક્યાંક તો કરવું છે ને. એટલે મારી પાસે હવે 15-20 વર્ષ છે, તો પછી મુક્તિ મેળવીએ, ઇન્ફોચિપ્સ પતાવી અને જે પૈસા આવે ને એમાંથી હવે એક્ટિવલી મારી જે એક્સપિરિયન્સ છે લીડરશિપનો, મેનેજમેન્ટનો, એ બધા એનાથી લોકોને તૈયાર કરવું ને આગળ જઈને મોટું સ્કેલિંગ કરવું ને વધારે લોકોને કોઈક રીતે પહોંચવું. પણ છૂટતું નથી લોકોથી. એ લોકોનો પ્રોબ્લેમ, એ લોકોનો પ્રોબ્લેમ છે. તો આમ તો તમે કીધું કે તમે વૈચારિક રીતે ન ખબર પડતા આ પ્રકારનું ઘડતર થયું હશે તો નિર્ણય લીધો હશે, પણ કોઈ એવી ઘટના હતી છેલ્લે ડિસિઝન લેતી વખતે કે કોઈ પ્રસંગ કે હવે તમને લાગ્યું કે હવે આ જ કરવું છે? 15 વર્ષ 20 વર્ષ જિંદગીના બાકી રહ્યા તો પછી જો હું અત્યારે નહીં કરીશ તો ક્યારે? અને હું મારા જે લીડર્સ હતા એમને હંમેશા ઓનરશિપ શીખવાડતો. અને ઓનરશિપ માટે એક મારું વાક્ય બહુ જ પ્રિય વાક્ય હતું કે ઇફ નોટ નાવ વેન એન્ડ ઇફ નોટ મી ધેન હુ. આપણે એ બહુ આસાનીથી છોડી દઈએ છીએ કે આ તો સરકારનું કામ છે, આ તો આનું કામ છે, આનું તેનું કામ છે. પણ એ ખબર નહીં, મારામાં એ છે કે ઓનરશિપ એક લઈને ચાલવી જોઈએ, તમે જે કંઈ કરો એ રાઈટ. એટલે જો મારું સપનું છે કે મારે દેશના માટે કંઈ કરવું છે, લોકોના માટે કંઈ કરવું છે, અત્યારે નહીં તો ક્યારે કરવાનું? ને હું નહીં કરું તો કોણ કરશે? બહુ સિમ્પલ છે. એટલે જ મારી જિંદગીના જે રિસ્કી ડિસિશન્સ કહેવાય ને મોટા એ મેં બહુ સિમ્પલ બનાવીને બહુ ઓછા ટાઈમમાં લીધા છે. એમાં મેં વર્ષોની મથામણ નથી કરી, એમાં મહિનાઓની મથામણ નથી થઈ. એ બસ આમ થાય કે આ છે તો 2 મહિના 1 મહિનામાં એને ઊંચું મૂકવાનું. રીડિંગના શોખની વાત કરી તો ક્યાંક કંઈક વાંચેલું અહીંયા ડિસિઝન લેવામાં કામ આવ્યું છે? કોઈ પ્રસંગ યાદ આવે છે? બધું બહુ વાંચ્યું છે અને બધું બહુ કામ આવ્યું છે. પણ હું જ્યારે પિલાનીમાં ભણતો હતો ને ત્યારે એક પોએમ હતી અને એ પોએમ હતી એ બી એડવર્ટાઇઝમેન્ટ તરીકે હતી હાઇક્સ કંપનીની, જેમાં ઇન્ડિયાની જે ડાયકોટોમી છે કે બે એકદમ વિરોધાભાસ વસ્તુ એક સાથે એક્ઝિસ્ટ કરે છે. એક બાજુ આપણે ન્યુક્લિયર ફોડીએ છીએ બોમ્બ, અને બીજી બાજુ લોકોને ખાવાનું નથી રાઈટ. એક બાજુ આપણી મેડિસિનની આટલી બધી મોટી, એ વખતની વાત કરું છું હું, 71ની વાત કરું છું, જ્યારે એકચ્યુઅલી સ્ટાર્વેશન અને હંગર અને પોવર્ટી, ગરીબાઈ આમ વર્ણવી ના શકાય એવી ગરીબાઈ હતી. એટલે એ પોએમ હું એકવાર કાઢીને વાંચીશું આપણે જોડે. એ પોએમ મને એવી દિલમાં ટચ કરી ગઈ કે ના, આવું તો ના ચાલે, ભારત વર્ષમાં આવું ના ચાલે, આના માટે કાંઈક તો કરવું જોઈએ. બિલકુલ. તો હાર્ડવેર સાથે જેને નાતો હતો એ હાર્ટને ગમે એવું, એટલે કે હૃદયને દિલને ગમે એવું કામ શરૂ કરે છે. ડૉક્ટર કેઆર શ્રોફ ફાઉન્ડેશનની તમે શરૂઆત 2012માં કરી, કંપની ચાલુ હતી ને કામ ચાલુ હતું, પછી તમે ફૂલ ટાઈમ સેવામાં આવ્યા. હા, એ કરવા માટે જ કંપની વેચી. બિલકુલ. એટલે પછી 2018માં મારે 2020 સુધી કમિટમેન્ટ, એટલે 2020થી હું અહીંયા ફૂલ ટાઈમ લાગી ગયો. શિક્ષણ ઉપર કામ કરવું છે એ નિર્ણય પાછળનું જે કારણ છે એ 2012થી જ નિર્ણય લેવાયેલો
કારણ કે ઉદયને હું કે આપણે શું કરીએ કઈ રીતના કરીએ મેં કહ્યું જો બે વસ્તુ બહુ ચોખ્ખી છે ઇન ટર્મ્સ ઓફ ધ ક્લેરિટી ઓફ થોટ આપણા વિચારો એકદમ સાફ સુથરા અને ક્લિયર હોવા જોઈએ. આપણે માણસોને પાંગડા નથી બનાવવાના. આપણે માણસોને પોતાના પગ પર ઊભા કરવા માટે બધા પ્રયત્નો કરવા અને પગ પર ઊભા કરવા હોય તો એમાં સૌથી મહત્ત્વનું યોગદાન કોનું? તેમાં સૌથી મહત્ત્વનું યોગદાન શિક્ષણનું છે, કેળવણી છું. હું શિક્ષણ અને કેળવણી બંને જોઉં છું. કારણ કે શિક્ષણ એ ટેક્સ્ટબુક છે, પણ એની જોડે જોડે જિંદગીમાં સક્સેસફુલ થવા માટે શું કરવું જોઈએ, એક સારા માણસ થવા માટે શું કરવું જોઈએ, એ બધું બી એટલી જ અગત્યનું છે. એટલે એને કેળવણી કહું છું. તો શિક્ષણને કેળવણી માણસને ઘડે છે. એટલે તમારું કામ પછી એક શિલ્પી તરીકે થઈ જાય છે કે તમે એક પથ્થરો છે તો એમાંથી તમે આકાર કોતરો છો, રાઈટ? એટલે એ જો કરીએ ને એનાથી લોકોની જિંદગી બદલાય તો સૌથી વધારે મારા પ્રમાણે સૌથી વધારે કામ તમે એ જ કરી શકો કે જેથી કરીને માણસ આપણે ઇકોનોમિક્સમાં કહે છે ને લાયબિલિટી ને એસેટ કે તમારા માટે લાયબિલિટીમાંથી એસેટ થાય છે. એટલે એ એસેટો બને એટલા માટે મેં મારી એસેટ્સ ખર્ચવાનું શરૂ કર્યું. તો ગુજરાતમાં સર કેટલા વિસ્તારોમાં અને કેટલા શિક્ષકો જેને પૂરક શિક્ષક નામ આપ્યું છે એ શિક્ષકો માનો કે બિઝનેસ મોડેલની વાત કરું તો તમે ઉદ્યોગપતિ તરીકે તમારા જોડે સવાલ કરું તો હા, પણ હવે તમને પૂછીશ કે આ સંસ્થાનું વર્કિંગ મોડેલ શું છે? આ સંસ્થામાં અમે કામ શરૂ કર્યું 2012થી અને પહેલેથી નક્કી કર્યું જે બી કરીએ ને એની ઇમ્પેક્ટ લાર્જ સ્કેલ કરવી છે. એટલે જે કંઈ કરીએ એવી રીતના કરીએ કે એ વસ્તુ સ્કેલેબલ હોય, મોટા પાયે થઈ શકે અને એના માટે પહેલેથી પાયાથી જ એ વસ્તુઓ નાખતા જવાની કે જેથી કરીને એ સ્કેલ થઈ શકે. આજની તારીખમાં પાંચ સ્કૂલથી શરૂ કરેલું. આજની તારીખમાં 550 સ્કૂલોમાં છીએ. અમારો સ્ટાફ લગભગ 705 કર્મચારીઓનો છે અને લગભગ 40,000 વિદ્યાર્થીઓને અમે શિક્ષણ આપીએ, મદદ કરીએ શિક્ષણ આપવામાં. અને એક દ્રષ્ટિએ જો તો ગયા વર્ષે અમે બધા જેટલા બાળકોને ભણાવતા હતા અને જેટલા શિક્ષક એટલે જેટલા સબ્જેક્ટમાં વિષયોમાં ભણતા હતા અને જેટલા સ્ટાન્ડર્ડમાં 3, 4, 5માં અમારું સૌથી વધારે ફોકસ છે. એ બધાની એવરેજ લઉં તો 38 આવે 100માંથી વર્ષના શરૂઆતમાં. વર્ષના અંતે જવું તો એ સ્કોર 67 હતો. એટલે મારા માટે છે ને આ બહુ જ અચંબાની વાત છે ને મારા કર્મચારીઓ અને લોકોએ જે કામ કર્યું છે ખરેખર અદ્ભુત છે. કારણ કે આ અંતરિયાળ ગામમાં ભણતા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને લખતા વાંચતા ના આવડે, જેમને 1થી 10 ગણતા ના આવડે, એવા વિદ્યાર્થીઓને તમે સાથે લઈને 38નો સ્કોર 67 ઉપર પહોંચાડો છો. એ મારા પ્રમાણે ભલે એક વર્ષનું હોય પણ એક બહુ સરસ અદ્ભુત વસ્તુ છે. અને જો એ અમારી પદ્ધતિ ને અમારી પ્રોસેસીસ ને અમારી કલ્ચર ને એ બધું જો આગળ વધારે ને વધારે મજબૂત થતું જ હશે તો આગળના વર્ષોમાં બી એવા જ રિઝલ્ટો આવશે. તો મને એવું છે કે 10-20 વર્ષે અમે જે કરીએ છીએ ને એમાંથી આવતા ભવિષ્યના ઘડવૈયાઓ ભારતના નીકળે. એક ઉત્તમ અને શ્રેષ્ઠ નાગરિકો હા તૈયાર થશે. અને એક બીજી વાત કરું તો લગભગ 3 દીકરાઓ તો એવા નીકળ્યા કે જે એકદમ દારૂણ પરિસ્થિતિમાંથી એકદમ ગરીબીમાંથી આવે. એવું હોય કે ફાધર ના હોય, લાઇટના પૈસા ના હોય ને એવા લોકોને સ્કોલરશિપ અપાઈ, અમે એમને કોચિંગ કરાવી ને MBBSમાં મોકલ્યા છે. 3 કે 4 તો એવા વિદ્યાર્થીઓ છે. સર મેં તમારી સંસ્થાના કામને અને તમારા હેતુને નજીકથી સમજવા માટે હું સ્કૂલોમાં જઉં છું. તો તમારા શિક્ષકો ભણાવે તો છે, હા, પણ મેં સાંભળ્યું છે કે તમે એમને પહેલાં ભણાવો છો, એક પદ્ધતિ નક્કી કરી છે. તો એના વિશે થોડી વાત કરો. અને અંતરિયાળ વિસ્તાર જ્યારે બોલીએ છીએ ત્યારે એ પણ કોઈ કયા જિલ્લાઓમાં? તો અમે શરૂઆત કરી બનાસકાંઠાથી અને અરવલ્લી જિલ્લાથી. કારણ એ કે સૌથી વધારે જ્યાં આપણી જરૂરિયાત છે, જ્યાં સૌથી વધારે તંગી છે શિક્ષકોની, જ્યાં શિક્ષકો જ નથી ગામડાઓમાં, ત્યાં પહેલાં જઈએ. એ પછી અમે નર્મદામાં સાગબારા અને ડેડિયાપાડા તાલુકામાં, બોટાદ ડિસ્ટ્રિક્ટમાં અને થોડે ઘણે અંશે અમદાવાદ ને ગાંધીનગરમાં આ અમારું ક્ષેત્ર છે. શિક્ષકોનું તે કહ્યું એમ કે આ શિક્ષકો સારી રીતે ભણાવે છે, એમનો લગાવ છે, પેશન છે, પૂરું દિલ દઈને કામ કરે તો એવું કેમ? એ સિક્રેટ સોસ કહેવાય. હું ઇન્ફોસિસમાંથી શીખ્યો. એટલે બીજી વાર કોઈક વાર વાત કરીશું એના વિશે. પણ અમે જ્યારે શિક્ષક તૈયાર કરીએ ને ત્યારે પહેલાં ગામડામાં જઈએ.
ગામડામાં જેને રહેવું જ છે અને જે 5 વર્ષથી 8 વર્ષથી ઠોકર ખાઈ રહ્યા છે એ લોકોને પકડીએ, એ લોકોને લઈએ અને એમાં એવા લોકોને પસંદ કરીએ કે જેમની બાળકો પ્રત્યેની મમતા હોય, લગાવ હોય, ચાહત હોય. એમને ગામડામાં જ રહેવું છે, પણ જોડે જોડે એક ભૂખ બી છે કે મારે જિંદગીમાં આગળ આવવું છે અને મારે સક્સેસફુલ થવું છે. એટલે આ બધા પરિબળો પહેલાં જઈને પછી અમે ટીચરની નિમણૂક કરી કે એમને હાયર કરીએ અને એમને લઈ ને પછી 3 મહિના એમની ટ્રેનિંગ થાય છે, જેમાં સંસ્થાના મૂલ્યો શું છે એના ઉપર વાત કરવામાં આવે છે, શીખવાડવામાં આવે છે. તમારે શિક્ષક તરીકે કામ કઈ રીતે કરવાનું, તમારી સંવેદનશીલતા શું છે, તમારું બાળકના જીવનમાં મહત્ત્વ શું છે, એના વિશે 3 મહિના માટે પૂરી ટ્રેનિંગ થાય છે. અને એમાંથી ઘણા બધા જે આ અમારી જોડે નવા જોડાતા હોય છે એમના માટે આ નવો જ અનુભવ હોય છે, કારણ કે એમણે જિંદગીમાં કોઈ દાડો આ વસ્તુ રિયલાઇઝ અનુભવી નથી કે આવું કોઈ આપણા માટે વિચારે છે, કોઈ આપણા માટે આવું કરવા તૈયાર છે, આપણે ટ્રેનિંગ આપે છે. એટલે એમનો સંસ્થા પ્રત્યેનો લગાવ અને જોડાણ કદાચ એક જુદા જ લેવલે છે. સર, મોટાભાગના લોકો મની માઇન્ડેડ છે, ત્યારે તમે મૂલ્યોની વાત કરી છે. ટૂંકમાં મૂલ્યો વિશે કહેશો? સંસ્થાના મૂલ્યો મારા માટે મૂલ્યો છે ને, મૂલ્યો એટલે હું એને ધ્રુવનો તારો ગણું છું. તમે જ્યારે દરિયામાં કરતા હો ને કંપાસતા હોય ને ખોવાઈ જવાના હોય ત્યારે કઈ રીતે તમે દિશા પકડો? તમે દિશા પકડો ધ્રુવના તારાથી, કારણ કે એ કે છે જે અચળ છે, જે અડગ છે, જે કોઈ દાડો હટતો નથી ને એની એ જગ્યાએ રહે છે. મૂલ્ય એટલે હું એવી વસ્તુઓની વેલ્યુની વાત કરું છું જે તમારી જીવનની દિશાને તમે આડાઅવળા ફંગોળાતા હો ને ત્યારે તમને સ્ટેડી કરીને રાહ દેખાડે છે કે મારા આ મૂલ્ય તો હું છોડીશ નહીં, કે આ મારી કામ કરવાની પદ્ધતિ છે, આ મારી જીવવાની પદ્ધતિ છે, આ મારા મૂલ્યો છે. હવે મૂલ્યોનો બીજો શબ્દ તો મને આવડતો નથી, પણ ઘણી બધી સ્કૂલોમાં ગયો છું તો મેં કેસ સ્ટડી જોયા અલગ અલગ. તો મેં એવું પણ સાંભળ્યું કે માત્ર વર્ગખંડમાં નહીં પણ વર્ગખંડની બહાર પણ તમારા શિક્ષકો વિદ્યાર્થીઓને બહુ હાલ કરે છે. બરાબર. નાની નાની બાબતમાં કાળજી લેવી, પછી આયુષ્માન કાર્ડની વાત હોય, આધાર કાર્ડની વાત હોય, ટૂંકમાં સરકારી કલ્યાણકારી યોજનાનો લાભ મળવા માટે જરૂરી જે કાર્ડ છે એ પણ કઢાવે છે. તો એ તો પહેલી વાર જોયું કે શિક્ષકો આ પણ કામ કરે, કારણ કે મોટાભાગે શિક્ષકોને સરકાર તરફથી આદેશ મળે ત્યારે કદાચ ભારણ લાગે છે અને એમને અહીંયા જીવવાનું કારણ લાગે છે તમારા શિક્ષકો. એના વિશે વાત કરો. એટલે જે આ ટ્રેનિંગ થાય છે ને એમાં અમે સંસ્થાના મૂલ્યો શીખવાડીએ છીએ, જેમાં પહેલું મૂલ્ય છે સૌપ્રથમ બાળક, બીજું મૂલ્ય છે કાર્યનો શિસ્તબદ્ધ અમલ. કારણ કે તમારે જિંદગીમાં સક્સેસફુલ હોય ને તો શિસ્ત જેને કહીએ ને ડિસિપ્લિન બહુ જ જરૂરી છે, કે મારે આ કરવાનું છે એટલે કરવાનું છે. પછી એમાં આ થયું ને તે થયું ને 2 મહિના પછી થશે ને 2 દિવસ પછી તો એ બધું ના ચાલે. સતત શીખતા રહીને સ્વવિકાસ, જે પોતાના ફાયદાની વાત છે દરેક જણ માટે. પોતાનો વિકાસ કરવો કોને ના ગમે? બધાને ગમે. એટલે સંસ્થા એક ફાઉન્ડેશન, એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે તમારે સ્વવિકાસ કરવા માટે. અને એ મેન્ડેટ એટલે એ છે જ, એ મારે નથી કરવું એ ઓપ્શન નથી, રાઈટ. ગામનો સર્વાંગી વિકાસ, આ ચોથું મૂલ્ય છે, રાઈટ. એટલે ગામનો સર્વાંગી વિકાસ જ્યારે એમની ટ્રેનિંગ થાય છે ને અમારા જે વાત થાય છે ને જે બધું થાય છે એમાં પહેલાંથી ભણાઈ લેવું છે કે ભાઈ આપણે ગામડાને, ગાંધીજી કહેલું કે ભારત ગામડામાં જ વસે છે અને અત્યારે ગામડામાંથી લોકો બધા શહેરમાં આવે છે, રાઈટ. ગામડામાં અમે તો જે આંતરિયાળ વિસ્તારમાં ફરીએ છીએ ને આદિવાસી વિસ્તારમાં, એમાં લોકોને જો ગામડામાં જ રહેવા મળતું હોય તો એ લોકોને શહેરોમાં જવામાં રસ નથી, પણ એમનાથી રહેવાતું નથી કારણ કે એમની પાસે કંઈ છે જ નહીં. એટલે જો ગામડામાં જળ મળી રહે, ખેતી થઈ શકે અને એમને જો એ સુખેભર રહી શકે તો એ બધા ગામડામાં જ રહે. અને એના માટે અમારા શિક્ષકો એક સહાયરૂપ થાય એનીમાં પહેલેથી જ એ લોકોને ટ્રેનિંગ કરીએ છીએ ને એમ સમજાવીએ છીએ અને કહીએ કે આ તો કરવાનું જ છે. મિત્રો, ઘણી બધી વાતો કરી શકાય, પણ ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે, ફેસબુક પેજ પણ છે. ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક એટલા માટે આપીશ કે એમને ટૂંકમાં આપણને સમજાવ્યું છે, પણ વિડીયો બહુ મજાના છે, તમે જોજો, તમને ખબર પડશે કે આ શિક્ષકો કેટલો બધો પ્રેમ કરે છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, રિક્વેસ્ટ કરું છું કે આપણે એને સબસ્ક્રાઈબ કરીએ, એટલા માટે કે ઘણા બધા લોકો સુધી સેવાની સુવાસ પહોંચી શકે એટલા માટે. આટલા સરળ કેમ રહી શકો છો? હવે એ તો ઉપરવાળાની કૃપા છે. એ પણ અમને કદાચ અમારે શીખવું છે, અમારે રહેવું છે.
એ શીખવાડી કઈ રીતે શીખવાનું મને નથી ખબર. ઇન્ફો ચીફના ફાઉન્ડર છો તમે. લોકોની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ તમે નાના નથી, તમે અબજોપતિ છો. સંપત્તિવાન છો. અબજોપતિ છો. બિલકુલ, બિલકુલ. તો આ સહજની જે હવે સહજતાની દિનેશ- સંપત્તિ વિશે વાત કરો તમારી. દિનેશ, કદાચ એ પૂર્વ સંસ્કાર હોય, એ તમારા મા બાપની કેળવણી હોય, એ બધું તો ખરું, પણ એ માણસમાં 2-3 અહેસાસો થવા બહુ જરૂરી છે. એક તો એ અહેસાસ જરૂરી છે, અને એ કદાચ સ્પિરિચ્યુઅલ લેવલ હશે, કે આપણે બધા એક છીએ. આપણે આ જોઈએ, બાજરી જોઈએ છે, આપણે આ બેમ્બુનું ઝાડ જોઈએ છે, આ સાલનું ઝાડ જોઈએ છે, તું છે, હું છું, આપણે બધા એક જ છીએ. અને હું એટલા માટે એક જ છીએ એટલા માટે કહું છું કે બધા ઈશ્વરના કણ છે ને બધા જોડાયેલા છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિને દુઃખ થાય છે ત્યારે એ અહેસાસ થવો જોઈએ કે એ મને દુઃખ થાય છે, હું એ કક્ષાએ હજી પહોંચ્યો નથી. પણ તમે જો એ રીતે વિચાર કરતા થાઓ ને, તો તમને એ વસ્તુ ખબર પડે કે અબજ રૂપિયા હોય કે 2 રૂપિયા હોય, કેટલા વખત માંડ્યો છે. અને આજે 500 વર્ષ પહેલાંના કેટલાક ઉદ્યોગપતિઓ કે શ્રેષ્ઠીઓ કે અકબરના જમાનાના નવરત્નો, કેટલા નવરત્નોના નામ યાદ છે? 2-5, બરાબર? અને આ તો હું ફક્ત 500 વર્ષની વાત કરું. પૃથ્વીને જન્મે 5 અબજ વર્ષ થયા. 5 અબજ વર્ષમાં આપણે અસ્તિત્વમાં આવ્યા કદાચ 100 મિલિયન યર્સ, એટલે 10 કરોડ વર્ષ પહેલાં. આપણી જે સંસ્કૃતિ એ 12,000 વર્ષ પહેલાં. જે સંસ્કૃતિ પછી જે બધું લખાવાનું ને નોટ કરવાનું થયું, 5,000-6 વર્ષ જૂની સંસ્કૃતિ છે. એમાં તમે કેટલા લોકોને જાણો છો કે જે ખરેખર આવ્યા હોય, જીવ્યા હોય, અને આજે કરોડ લોકોને એ લોકો જાણતા હોય? બહુ ઓછા. તો શેના માટે આ બધા મારે બહાર લઈને ફરવાનું કે હું અબજોપતિ છું ને હું ઇન્ફોચિપ્સનો ફાઉન્ડર છું ને હું પ્રાઇમ મિનિસ્ટર છું ને હું આમ છું ને હું તેમ છું? બિલકુલ. તમે જેવા છો એવા દેખાવ છો, એટલે તમારી વાણી ટૂંકમાં તમારી કરણી અને કથની એક છે. વિચાર, હા, વાણી અને વર્તન હા, એક છે. એ બહુ હતું નથી. અમારા સંસ્થામાં બી એ મૂલ્ય શીખવાડવામાં, વિચાર, વાણી અને વર્તન એક ટિપ્સ સૂત્રતા આપશો હોય એ કઈ છે. રીતે કરી શકીએ? તો તમે કઈ રીતે કરી શકો છો? કારણ કે એના ઉપર કામ તો કરવું જ પડે. આમાં એક ટીપ, એટલે એ અઘરી છે, બહુ અઘરી છે, પણ એક એ છે કે તમારે અવેરનેસ તમારી રેઝ કરવી પડે કે હું જ્યારે વિચારી રહ્યો છું ત્યારે હું શું વિચારી રહ્યો છું, હું જ્યારે બોલી રહ્યો છું ત્યારે હું શું બોલી રહ્યો છું, હું જ્યારે વર્તી રહ્યો છું ત્યારે શું વર્તી રહ્યો છું. કારણ કે મોટાભાગે આપણે રિએક્ટ કરતા હોઈએ છીએ. કોઈ મને ગાળ દઈ જાય એટલે પહેલું તો રિએક્શન જ આવે, રાઈટ? હવે એ વખતે જ્યારે એંગર આવે ત્યારે તમે જો તમારામાં વિચારવાની શક્તિ હોય કે હું વિચારી રહ્યો છું કે મને એંગર આવી, જો તમે એ કક્ષાએ પહોંચી શકો ને તો બી ઘણી મોટી વાત છે. એટલે એ ત્યાંથી જ શરૂ થાય છે. જે આ સિમ્પ્લિસિટી કહો કે વિચાર, વાણીને વર્તનમાં એક સૂત્રતા, એ તમારી જાતને તમારે ક્ષણે ક્ષણે જોતા રહેવી પડે છે. બિલકુલ. પોતાની કંપનીને મોટી કરવાની વાત હોય, ટર્નઓવર વધારવાની વાત હોય, તો એક પ્રકારનું દબાણ હોય, દોડવા માટેનું કારણ હોય. એ જ વાત જ્યારે ભગવાનના કામમાં આપણે શિફ્ટ કરીએ છીએ, જનસેવામાં શિફ્ટ કરીએ, તો ત્યાં પણ કદાચ તમે એ ફીલ કરતા હશો કે મારે આટલું બધું હજુ કરવું છે એમ. એટલે તમે એમાંથી મુક્ત થયા નથી. એવું નથી કે તમારા બધું પણ બહાર લઈને નથી ફરતો. બિલકુલ, તમે બહાર લઈને નથી ફરતા, પણ સવારે ઉઠો ને ત્યારે શું વિચાર આવે છે? સવારે ઉઠવું ત્યારે વિચાર, આજકાલ તો નવી પ્રેક્ટિસ શરૂ કરી છે. કારણ કે હું કહું ને ચોપડી વાંચે, એમાં એક ચોપડી એમાં છે કે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવી ને બહુ જ અગત્યની વસ્તુ છે. અને આપણે કૃતજ્ઞતા વ્યક્ત નથી કરતા હોતા. સવારના ઉઠો ને સાંજના સુવો ને એની વચ્ચે તમારી જિંદગીમાં એટલી બધી વસ્તુઓ બનતી હોય છે ને, એટલા બધા, દાખલા તરીકે કૃતજ્ઞતા વ્યક્ત કરવી છે. હું આજે અહીંયા આવ્યો છું તેના માટે એક ગાડીમાં આવ્યો છું, કૃતજ્ઞતા છે. એની જોડે પેટ્રોલ છે, કૃતજ્ઞતા છે. દર્શન ચલાવે છે, કૃતજ્ઞતા છે. બીજા તમે લોકો મારી જોડે આવ્યા છો, કૃતજ્ઞતા છે. કેટલી થઈ ને? આ તો વિચાર્યા વગર, રાઈટ? એટલે સવારના ઉઠીને પહેલું કામ 10 વસ્તુ એવી જોઈએ કે જેમાં કૃતજ્ઞતા છે, અને રિપીટ ના થવી જોઈએ મહિના સુધી. એ અગત્યનું છે. રાત્રે સૂતા પહેલા શું વિચાર કરો છો કે આજના દિવસમાં સૌથી વધારે મોટી કૃતજ્ઞતા કઈ? ઘણી વસ્તુઓ થાય, રાઈટ? પણ એમાં સૌથી મોટો કૃતજ્ઞતાવાળો કયો બનાવ? અને આ મારું નથી, આ બોરો ઉછીનું છે. બિલકુલ. ચોપડીમાંથી. બિલકુલ. તમે બહાર નથી રાખતા, પણ તમે સંતુષ્ટ પણ થતા નથી જ્યારે સેવાની વાત આવે.
કંપનીના ટર્નઓવરની વાત આવે ત્યારે ગ્રાફ જ્યારે ઊંચો જાય ત્યારે સૌથી વધારે અંદરથી ખુશી થતી હતી કે અત્યારે તમારી સંસ્થાના કાર્યકરો દોડતા હોય અને અત્યારે કોઈના જીવનમાં બદલાવ હોય ત્યારે તમે વધારે ખુશ છો? અત્યારે જો ને કંઈ સવાલ જ નથી. હા, શબ્દોમાં વર્ણન કરી શકો? ના. શબ્દોમાં કેવી રીતે વર્ણન કરું? અત્યારે એક સંતોષ છે, એક જાતની હેપીનેસ છે. હેપીનેસને એક્ઝેક્ટલી ટ્રાન્સલેશન સુખ ના કહેવાય એને, સંતોષ છે. અને છે કે ભગવાને આપણે જેના માટે ઘડ્યા છે એમાં આપણે કંઈક એ તરફ જઈ રહ્યા છીએ ને એ કામ કરી રહ્યા છીએ, અને એ વધારે ને વધારે સારું કઈ રીતે થઈ શકે ને એના માટે પ્રયત્નો ચાલુ જ છે. સિલેબસ બહારનો સવાલ લાગશે પણ મારે પૂછવો છે. આપણો સિલેબસ હતો. ભગવાન આવે અને તમને મળે. ના, કંઈ નથી નહીં જોઈતું. સર, મને પૂછવા દો. ભગવાન એવું કહે કે હજુ પ્રતુલ તારે શું જોઈએ છે મારી જોડેથી? આમ તો તમે છોડવા માટે જાણીતા છો, તમે છોડી શકો છો બધું, તો શું માગવું છે? ખાલી કલ્પના કરીએ છીએ, આ જવાબ મારે જોઈએ છે. તમે શું માગો ભગવાન જોડે? આપણે જ્યારે શરૂઆત કરીને ત્યારે મેં કહેલું કે જે કંઈ છે, જ્યાં છે, જેમ છે, બધું એકદમ પરફેક્ટ છે. એટલે અત્યારની વ્યવસ્થા છે, અત્યારે હું જે છું, અત્યારે તું જે છું, અત્યારે જે છે એ બધું બરાબર જ છે. એટલે ભગવાન પાસે મારે, ભગવાન અંદર જ વસેલો છે ને એને બધી ખબર જ છે. એટલે માગવાની કંઈ જરૂર જ નથી. જ્યારે જેની જરૂરિયાત હોય છે ને ત્યારે ઓટોમેટિકલી એ વસ્તુ ગોઠવાઈને આવી જાય છે. એટલે હું સમજુ ત્યાં સુધી ભગવાન, માનો કે આપણે કોઈને બૂમ મારીએ તો તમારો અવાજ જાણીતો હોય તો કોઈક સાંભળે. હું અહીંયાથી એવું કહું કે કોઈનું નામ દઉં તો એ મારો અવાજ સાંભળતો હશે તો મને જવાબ આપશે કે મારો અવાજ જાણીતો હોય. તો તમે કીધું કે ભગવાન અંદર છે, તમારા હૃદયમાં છે, એટલે બહુ નજીકથી તમારું કામ એ જુએ છે, એટલે તમારો અવાજ સાંભળી લે છે અંદરથી. હું માની લઉં છું તમે જે કંઈ કહો છો એ તમારું કામ સરસ કરે છે. હવે આમાં આ થોડી આધ્યાત્મિકતાની વાત આવી, પણ મારી માન્યતા એવી છે કે ભગવાન બધાની અંદર છે ને બધાને અવેલેબલ છે. જ્યારે પ્રોબ્લેમ એ છે કે એ જેને તમે એને પુકારો કે તમે એના તરફ જાઓ ને તો તમને સંભળાય, તમે એને ઇગ્નોર કરો તો ભગવાન દરેક દિલમાં વસેલો છે. કેટલાકને ખબર છે, કેટલાકને ખબર નથી. હવે જે તમે ઊંઘતા હો તો એમાં કોઈ શું કરી શકે? તમારે જાગવું તો પડે જ ને. એટલે બહુ અંતિમ સવાલ, એના માટે આપણે 5મું સેશન કરવું પડે. બિલકુલ બિલકુલ. એક અંતિમ સવાલ હા, કે આમ તો પુનર્જન્મમાં માનીએ છીએ, બીજો જ્યારે જન્મ લેવાની વાત આવે તો આવતા જન્મમાં તમે શું કરવા માગો છો? શું કરવું છે? મેં બહુ વિચાર્યું નથી આવતા જન્મમાં શું કરવું છે, પણ જે કંઈ જન્મ લઈએ, હોપફુલી મનુષ્ય તરીકે જન્મ લઈએ ને બને તો મારે કોઈ બીજા પ્લેનેટ ઉપર જવું છે. કારણ કે હું એવું માનું છું આ દુનિયા એટલી વિશાળ છે, એમાં ખરબો, અબજો નહીં, ખરબો તારાઓ છે ને પ્લેનેટ છે. હજી આપણે શોધ્યા નથી કે જ્યાં આગળ વસ્તી છે ને જ્યાં આગળ ઇન્ટેલિજન્સ છે. પણ પ્યોરલી આપણે ફક્ત પ્રોબેબિલિટીની દ્રષ્ટિએ જોઈએ ને તો એમાંથી સેંકડો ને હજારો એક્ઝો પ્લેનેટ કહે છે કે જેનું વાતાવરણ એવું હશે કે ત્યાં આગળ જીવો હોઈ શકે. અને હું એવું માનું છું કે ઘણી બધી એવી પૃથ્વીઓ હશે કે જે આપણા પહેલાં જન્મ લીધો હોય ને આપણા કરતાં વધારે આગળ હોય, સ્પિરિચ્યુઆલિટીમાં, ટેકનોલોજીમાં, બધી રીતે, રાઈટ. અને એ બધા જે રીતે રહેતા હશે ને બહુ અદ્ભુત વસ્તુ હશે. સર, આ જન્મનો ફેરો તમારો ફોગટ નથી જવાનો, પણ તમારી જોડે જે 7 ફેરા ફર્યા છે એમના રોલ વિશે છેલ્લે પણ સાંભળવું છે. મારી પર્સનલ ફિલોસોફી એવું છે કે આપણે દુનિયામાં હંમેશા એકલા જ હોઈએ છીએ. આપણે ઘણીવાર આપણી જાતને ડિલ્યુઝનને શું કહેવાય કે આપણે એવું ભ્રમણા ઊભી કરીએ છીએ કે આ મારું છે, આ મારું છે, આ મારું છે. આપણું કાંઈ હોતું નથી. તમારું એ જ છે કે જે તમારી અંદર છે. એટલે સંતાન છે, મા બાપ છે, પત્ની છે, પતિ છે, એ બધું છોડી દેવાનું. મજા આવી સર, ઘણી બધી વાતો થઈ શકે. સૂરજ આથમી ગયો છે, હા, પણ લોકોના જીવનમાં સોનાનો સૂરજ ઉગે એના માટે તમે સરસ કામ કરો છો. અને થેન્ક યુ. એના માટે હું તમને એટલા માટે થેન્ક યુ કહું છું કે તમે કૃતજ્ઞતાની વાત કરી હતી. ઘણા લોકોને ખબર પણ નહીં હોય કે ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનના ફાઉન્ડર કોણ છે, કારણ કે તમે બોલતા નથી.
અમે તમને બોલતા કર્યા છે. VSSMના જે મિત્તલ Thank પટેલ છે ફાઉન્ડર, એ માને છે કે તમારું સારું કામ લોકો સુધી જવું જોઈએ, હા એટલે એ પણ હવે તમને બોલાવડાવે છે. હા એટલે તમે બોલતા નથી એટલે લોકોને ખબર નથી. તો એ લોકોના જીવનમાં જ્યારે બદલાવ આવ્યો છે ત્યારે એમને થેન્ક યુ કોને કહેવું? તો એમના વતી હું તમને થેન્ક યુ કહું છું, જેથી એ લોકોની કૃતજ્ઞતા હું વ્યક્ત કરું છું. અને Thank you very જુદા પડાવે મળીશ, હા. અને જ્યારે જુદા પડાવે મળીશ ત્યારે ઇન્ટરવ્યૂ કરવાનો બહુ સારો ઇન્ટરવ્યૂ કરવાનો પ્રયત્ન કરીશ. દુલાભાઈએ કાગે જે વાત કરી તે વાત મને યાદ આવે છે. તેમને કહ્યું હતું કે તમે જ્યારે આ પૃથ્વી ઉપર આવો છો, આ સમાજમાં તમે જ્યારે કશું કરો છો, તમારું ઘડતર થાય છે, તો સમાજને જો તમે કશું પાછું ના આપો તો તમે રાક્ષસથી ઓછા નથી, અને સમાજ માટે જો તમે કશું કરી બતાવો તો તમે મહામાનવ છો અથવા તમે દેવ છો. આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે તમે ધારો તો તમે પણ દેવ બની શકો, તમે પણ ભગવાન બની શકો. તો એક ભગવાનના લાડકા દીકરાને આપણે મળ્યા, જેમનું પ્રતુલભાઈ નામ છે. મને ખૂબ મજા આવી છે એમનો ઇન્ટરવ્યૂ કરીને. વ્યક્તિગત હું ઘણું બધું શીખ્યો છું. મજા મને એ આવી કે એ માને છે કે તમારું કોઈ નથી. એટલે આમ જુઓ તો આ પૃથ્વી ઉપરના નાનામાં નાના જીવની ચિંતા કરે છે અને એવું માને છે. એટલે સ્થિત પ્રજ્ઞની જે સ્થિતિ છે ને, ત્યાં આ માણસ પહોંચ્યો છે. અને આમ છતાં એવું નથી કે કોઈની ચિંતા નથી કરતા. તો આ વ્યક્તિને મળીને મજા આવી છે. એમના વધારે વખાણ કરીશું તો કદાચ એમને નહીં ગમે, પણ ફરી એકવાર એ જ્યારે આપણને સમય આપશે ત્યારે આપણે જુદા જુદા વિષયો ઉપર એમની સાથે ચર્ચા કરીશું અને ઘણી બધી વાતો જાણીશું. અને આપણું પણ જીવન આ જેમ સૂરજ અત્યારે આથમી રહ્યો છે ને, તો થોડુંક અંધારું થયું હશે, પણ આપણે જીવનમાં અજવાળું આવે એના માટે એમના વિચારો આપણને કામ આવશે.